આજનો પ્રશ્ન છે, વિદ્યુત અવરોધનો આધાર કઈ કઈ બાબતો પર છે તે લખી વિદ્યુત અવરોધકતા અને વિદ્યુત વાહકતાની સમજૂતી આપો. હવે આની પહેલાંના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ કે અવરોધ એટલે શું. થોડીક વાતને હું રિપીટ કરી દઉં. અવરોધ એટલે કે અડચણ. કોઈ રસ્તા ઉપર આપણે જતા હોઈએ અને વચમાં સ્પીડ મેકર, બીજા વાહનો એ બધું હોય તો આપણે છે સ્પીડમાં આપણું વાહન ચલાવી શકીએ નહીં. તો એ શું થયું? અવરોધ નડ્યો. એમ જ્યારે વાહકમાંથી ઇલેક્ટ્રોન પસાર થતા હશે તો આ ઇલેક્ટ્રોન જે એના રસ્તામાં ઘણા બધા ધન આયનો આવતા જાય જે પોતાની જગ્યા ઉપર ગોઠવાયેલા હશે. તો ઇલેક્ટ્રોન શું થાય? આ ધન આયનો સાથે વારંવાર અથડામણો અનુભવે અને આ વારંવારની જે અથડામણો છે, અથડામણોના કારણે વાહકની અંદર શું ઉત્પન્ન થાય છે? અવરોધ ઉત્પન્ન થાય છે. બીજી એક વસ્તુ આપણે જોઈ ગયા કે કોઈ પણ એવો વાહક આપણને મળશે જ નહીં કે જેનો અવરોધ કેવો હોય? શૂન્ય હોય. કોઈ દિવસ આવું બને નહીં કે એવો વાહક, એવો પદાર્થ, એવું દ્રવ્ય તમને કોઈ દિવસ ના મળે કે જેનો અવરોધ કેટલો હોય? શૂન્ય હોય. બરાબર છે? તો દરેક વાહકને પોતાનો કંઈક ને કંઈક અવરોધ હશે. હા, એ જુદી વાત છે કે અવરોધ ઓછો હોય પણ કોઈ દિવસ તે શૂન્ય હોય નહીં. બરાબર? હવે એના પાછળના જે કારણો છે કે શા માટે શૂન્ય નથી એ તમે બધા ભણશો 12થમાં. બરાબર છે? તો 12th સાયન્સમાં, એટલે આપણે સાયન્સ રાખીશું અને 12થમાં પહોંચીશું ત્યારે આની આપણે ચિંતા કરીશું. અત્યારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આપણા 10મા ધોરણના પ્રશ્નને પાછો આપણે રિપીટ કરીએ. શું કીધું છે? વિદ્યુત અવરોધોનો આધાર કઈ કઈ બાબતો પર છે તે લખી અવરોધકતા અને વિદ્યુત વાહકતાની સમજૂતી આપો. એક નવો શબ્દનો ઉપયોગ કર્યો છે એ લોકોએ. દેખાય છે? અવરોધકતા. શું કીધું છે? અવરોધકતા. હવે પાછી વાત કરીએ આપણે એની કે વિદ્યુત, પેલો પોઈન્ટ, વિદ્યુત વાહકતાનો અવરોધ તારની લંબાઈ, તેના આડછેદના ક્ષેત્રફળ, દ્રવ્યની જાત પર આધાર રાખે છે. અહીંયા 3 વસ્તુની વાત કરી કે ભાઈ તારની લંબાઈ પહેલી વાત, બીજી વાત શું કરી? તારના આડછેદનું ક્ષેત્રફળ, ત્રીજી વાત શું કરી? દ્રવ્યની જાત પર. આ તાર છે જેને હું ડ્રો કરી રહ્યો છું, એની લંબાઈ ધારો કે L છે, તો બીજો એક તાર જો હું ડ્રો કરતો હોઉં તો એની લંબાઈ વધી ગઈ કે નહીં? L2 છે. દેખાય છે લંબાઈ વધી ગઈ? એ રીતના આડછેદનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ અહીંયા A છે, આનું આડછેદ થોડુંક મોટું જાડો તાર લીધો છે, આનું ક્ષેત્રફળ ધારો કે A2 છે, તો ક્ષેત્રફળ પણ બદલાઈ ગયું. દ્રવ્યની જાત પર, દ્રવ્યની જાત પર એટલે શું? તો કે તમારો તાર છે એ કયા દ્રવ્યનો બનેલો છે? લોખંડનો છે, એલ્યુમિનિયમનો છે કે કેનો બનેલો છે? તો વાહક તારનો અવરોધ મુખ્ય 3 બાબતો ઉપર આધાર રાખે છે. પહેલી છે તારની લંબાઈ, બીજું છે તારના આડછેદનું ક્ષેત્રફળ અને દ્રવ્યની જાત પર. તારની લંબાઈ બદલશે તો અવરોધ બદલશે, આડછેદનું ક્ષેત્રફળ બદલશે તો અવરોધ બદલશે અને દ્રવ્ય બદલાવી નાખશું. લોખંડ લીધું હોય એ લોખંડના બદલે જો તમે એલ્યુમિનિયમ લઈ આવો તો અવરોધ કાંઈક તમને જુદો મળે. બરાબર? તો પ્રશ્ન એ થાય કે લંબાઈ બદલાય તો અવરોધ કેવી રીતના બદલાતો હશે? કેટલો બદલાતો હશે? વધતો હશે, ઘટતો હશે? આડછેદનું ક્ષેત્રફળ બદલાય, વધે, તો અવરોધ છે એ વધતો હશે કે ઘટતો હશે? તો પ્રયોગો દ્વારા એક વસ્તુ જોવા મળી કે એક સમાન વાહકનો અવરોધ, જો અહીંયા લખ્યું છે, એક સમાન વાહકનો અવરોધ તેની લંબાઈ Lના સમપ્રમાણમાં અને આડછેદ Aના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બંને સૂત્ર અહીંયા દર્શાવ્યા છે. R is directly proportional to L અને R is directly proportional to 1/A. બરાબર? આવી રીતના બનશે સૂત્ર.
આર ઇઝ એ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ એલ. અહીંયા એ લોકો એલ લખ્યા છે, એલ નહીં આવશે, ત્યાં આવશે આર ઇઝ એ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ 1/a. એલ કોના સમપ્રમાણમાં છે? અવરોધ આર. બીજા શબ્દમાં અવરોધ આર કોના સમપ્રમાણમાં છે? લંબાઈ એલના. બરાબર. તો લંબાઈ એલના સમપ્રમાણમાં, એટલે કે લંબાઈ વધશે તો અવરોધ પણ વધશે. તાર આપણી પાસે ટૂંકો હોય એના બદલે લાંબો તાર લઈ આવશો તો અવરોધ વધી જશે. સિમ્પલ વસ્તુ છે ને. રસ્તો ટૂંકો હોય તો આપણે સરળતાથી ત્યાં ચાલીને જઈ શકીએ. દૂધ લેવા જવાનું હોય અને બાજુમાં જ ઘર હોય, બાજુમાં જ દુકાન હોય, તો જો રસ્તો નાનકડો થયો. રસ્તો નાનકડો, લંબાઈ ઓછી તો અવરોધ કેટલો? ઓછો. એ રીતના દૂધ લેવા ગામમાં જવાનું હોય, બહુ આગે દુકાન હોય, દૂર, તો રસ્તો વધારે તો અવરોધ પણ વધારે. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ થઈ. લંબાઈ વધે એમ અવરોધ પણ વધી જાય. એ રીતના એક બીજી વસ્તુ જોવા મળી કે આર ઇઝ એ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ 1/a. પાછું હું યાદ દેવડાવું છું કે અહીંયા એલના છેદમાં એ લખ્યું છે, આ ખોટું છે. એલના છેદમાં એ નહીં આવે, અહીંયા આવશે 1/a. એ લોકોની ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો આ શું દર્શાવે છે? આડછેદનું ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે. બરાબર. એનું મૂલ્ય વધશે તો આરનું મૂલ્ય ઘટશે. હવે સિમ્પલ વસ્તુ છે આ પણ. એનું મૂલ્ય વધ્યું એટલે આડછેદ વધ્યો. એટલે આડછેદ એટલો જ હતો, એના બદલે દેખાઈ આવે આડછેદ કેટલો થઈ ગયો? વધી ગયો. આડછેદ વધી ગયો તો સરળતાથી આમાંથી પસાર થઈ શકીએ કે ના થઈ શકીએ? આવના જેવી વાત છે કે એક રૂમમાં આપણે પ્રવેશવું છે, પણ જે બારણું છે એ બારણું અવળું ખૂબ જ નાનકડું છે. તો બારણું જો ખૂબ જ નાનકડું હોય આ રીતનું, તો આપણે સરળતાથી અંદર જઈ શકતા નથી. પણ એના બદલે બારણું આવી રીતના મોટું હોય તો આપણે સરળતાથી જઈ શકશું અંદર. બરાબર. તો આ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે અવરોધ વધારે, આડછેદનું મૂલ્ય વધારે તો અવરોધનું મૂલ્ય, આડછેદનું મૂલ્ય વધારે તો અવરોધનું મૂલ્ય ઓછું. બરાબર. આર ઇઝ એ ઇન્વર્સલી પ્રોપોઝનલ ટુ એ, અથવા આર એટલે કે અવરોધ એ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. આ બે વસ્તુ યાદ રાખવાની છે. તો આપણે શું જોયું તે લગીમાં? લંબાઈ વધે તો અવરોધ વધશે. આડછેદનું ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટશે. બરાબર. કેમ કે એ વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આ બે જે સૂત્ર જ્યાં લખેલા છે, આર ઇઝ એ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ 1/a અને આર ઇઝ એ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ એલ, આ બે સૂત્રને ભેગા કરી નાખશું તો સૂત્ર આ બનશે. આ સૂત્રમાં બે આવી ગયું. આર ઇઝ એ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ એલ પણ આવી ગયું અને આર ઇઝ એ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ 1/a એ પણ આવી ગયું. એકની જગ્યાએ એ લખી નાખ્યો એટલે આપણી પાસે બે સૂત્ર કમ્બાઈન થઈ ગયા, ભેગા થઈ ગયા. આ સૂત્રની અંદર જે સમપ્રમાણતાની નિશાની છે, આ સમપ્રમાણતાની નિશાની મારે કાઢી નાખવી હોય તો મારે શું કરવું પડે? તો કે ભાઈ એક અચળાંક ઉમેરવું પડે. એટલે સમપ્રમાણતાની નિશાની નીકળી ગઈ, અચળાંક ઉમેર્યો, રો એલ લંબાઈ એમના ના છેદમાં એ. ખ્યાલ આવે છે? શું કર્યું આપણે? તો કે સમપ્રમાણતાની જે નિશાની હતી એની જગ્યાએ બરાબરની નિશાની મૂકી. એટલે અચળાંક મૂકવો પડે. એક અચળાંક મૂક્યો રો. બરાબર. તો આપણી પાસે ત્રીજા નંબરનું જે સૂત્ર બતાવ્યું છે આ રીતનું સૂત્ર બની જશે. અહીંયા રો છે, જેની નિશાની કરી એને શું કહેવાય? રો સમપ્રમાણતા અચળાંક છે. દેખાય અહીં લખ્યું છે. આ એનું એક સામાન્ય નામ. બીજું એક નામ આપવું હોય તો શું આપશું એનું આપણે? તો કે તેને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા. બરાબર. વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે છે. એટલે રો છે એ અવરોધકતા છે. હવે કેટલાય વિદ્યાર્થીઓને અહીંયા પ્રોબ્લેમ થાય છે. આર એ અવરોધ છે, એક જુદી ભૌતિક રાશિ છે, જ્યારે રો એ અવરોધકતા છે. એ કંઈક જુદી જ અર્થમાં વાપરતા હશો આપણે. આ બે જુદું જુદું છે, આ ખાસ યાદ રાખવાનું. અવરોધની વાત થતી હોય એટલે માત્ર આર, અવરોધકતાની વાત થતી હોય
એટલે રો. આ યાદ રાખવાનું ખાસ. તો ફરી પાછું એકવાર કે અહીં રો સમપ્રમાણતા અચળાંક છે, તેને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા તેને રો વચાય છે. હવે બીજી વસ્તુ શું કીધી છે એ લોકોએ? ત્યાં લગીની વાત આપણે કરી. હવે આગળની વાત એ લોકોએ શું કીધી છે આપણને? અવરોધકતા, વિશિષ્ટ અવરોધ. થોડીક હું વાતને થોડીક પાછી રિપીટ કરી લઉં એટલે બધાને ખ્યાલ આવી જાય, અથવા એક કેલ્ક્યુલેશન કરી લઉં. હવે આ સૂત્ર બધાને દેખાય અહીંયા, જેનો હું ડાર્ક કરી રહ્યો છું. ફરી પાછું ડાર્ક કરું છું જુદા કલરથી. દેખાણું? આ સૂત્રની અંદર રોને સૂત્રનો કરતા બતાવીએ, બેઝ બનાવીએ ઇક્વેશનનો, સૂત્રનો કરતા બનાવીએ તો ઇક્વેશન આ રીતના ડેવલપ થશે. આર આપણા એમનમ એ અહીંયા આવી ગયા, ના છેદમાં એલ, સામેની બાજુ શું? રો. ખ્યાલ આવે છે? ફરી પાછું કરું છું. આ જે ઇક્વેશન છે આપણું, એમાં રોને સૂત્રનો કરતા બનાવ્યા તો આર આપણા એમનમ એ ઉપર આવી જશે, ના છેદમાં એલ, સામેની બાજુ શું આવશે? રો. તો આ જે સૂત્ર મેં સાબિત કર્યું, આર ઇન્ટુ એ ના છેદમાં એલ બરાબર રો, સાબિત નથી કર્યું, રોને સૂત્રનો કરતા બનાવી અને મેળવ્યું. એ સૂત્ર મેં ક્યાં લખ્યું છે? કે કઈ લોકોએ આપણે લખી આપ્યું છે અહીંયા, બરાબર? તો આ જ સૂત્ર છે, એમાં આપણે રોને કરતા બનાવ્યો છે, એટલે નીચેનું સૂત્ર આપણને મળ્યું. ખાસ ધ્યાન રાખજો. આ એનો ઉપયોગ કરી આપણે એક વ્યાખ્યા આપશું એની. તો અવરોધકતાની જે વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતના આપી શકાય? આ તો આપણે એનું સૂત્ર મેળવી લીધું. હવે વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતના આપશું? તો કે જો શું લખ્યું છે? એકમ આડછેદનું ક્ષેત્રફળ અને એકમ લંબાઈ ધરાવતા વાહકના અવરોધને વાહકની અવરોધકતા કહે છે. એકમ આડછેદનું ક્ષેત્રફળ, એકમ લંબાઈ ધરાવતા વાહકના અવરોધને વાહકની અવરોધકતા કહે છે. કઈ રીતના આ વસ્તુ કહી શકાય? તો પાછી આપણે કેલ્ક્યુલેશન જોઈ લઈએ નાનકડી. રોને સૂત્રનો કરતા બનાવી એટલે ઇક્વેશન શું બનતું હતું? રો બરાબર આર ઇન્ટુ એ ના છેદમાં એલ. બરાબર? આ સૂત્રની અંદર રોને સૂત્રનો કરતા બનાવો, ઇક્વેશનનો બેઝ બનાવો, એટલે આ ઇક્વેશન આવતું હતું. હવે એ શું બતાવે છે કેપિટલ એ? તો કે આડછેદનું ક્ષેત્રફળ. ધારો કે આપણી પાસે એક વાહક છે આ રીતનો, એને થોડુંક ડાર્ક કરી નાખું. દેખાય બધા વાહક. આ વાહકના આડછેદનું ક્ષેત્રફળ કેટલું? તો કે ફોર એક્ઝામ્પલ એ જેટલું. વાહકની લંબાઈ કેટલી? તો કે ફોર એક્ઝામ્પલ 1. તો આ જે સૂત્ર છે એમાં એનું મૂલ્ય 1 મૂકી દો, એલનું મૂલ્ય 1 મૂકી દો, તો સૂત્ર શું બનશે? રો બરાબર આર. તો આપણી વ્યાખ્યા પ્રમાણે જો યાદ કરો, એકમ આડછેદનું ક્ષેત્રફળ એકમ લંબાઈ ધરાવતા વાહકના અવરોધને શું કહે છે? વાહકની અવરોધકતા. આવી ગયું આર બરાબર રો. તો આપણે જે વ્યાખ્યા કીધી એ વ્યાખ્યા પ્રમાણે આખી વાત બરાબર બની. તો વળી પાછી વ્યાખ્યાને આપણે યાદ કરી લઈએ એકવાર. એકમ આડછેદનું ક્ષેત્રફળ એકમ લંબાઈ ધરાવતા વાહકના અવરોધને વાહકની અવરોધકતા કહે છે. કાંઈ નથી કરવાનું. આ જે સૂત્ર આપણી પાસે છે, આ સૂત્રમાં એનું મૂલ્ય મેં હમણાં આગળ કહ્યું તેમ 1 મૂકી દો, આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર લઈ લ્યો, લંબાઈ છે એ પણ 1 મીટર લઈ લ્યો, 2 1 મૂકી દેશો એટલે સીધું સૂત્ર ઉપરવાળું આવી જશે. એકમ શું બનાવશું? અવરોધકતાનું એકમ. તો જો એકમ બનાવ્યું છે લોકોએ. આર કેમમાં આપશું? ઓહમમાં. એ કેમમાં આપશું? મીટર સ્ક્વેરમાં. દેખાય છે? આર ઓહમમાં, એ મીટર સ્ક્વેરમાં, એલ મીટરમાં. સ્પષ્ટ છે કે ભાઈ મીટર અહીંયાથી કેન્સલ, મીટર સ્ક્વેર કેન્સલ, એટલે આવશે ઓહમ ઇન્ટુ મીટર. તો અવરોધકતાનો એકમ બન્યો ઓહમ ઇન્ટુ મીટર. અવરોધનો એકમ ઓહમ, અવરોધકતાનો એકમ ઓહમ ઇન્ટુ મીટર. બરાબર? યાદ રાખવાનું છે. હવે અવરોધકતાનો આધાર કેની ઉપર છે? તો કે અવરોધકતાના મૂલ્યનો આધાર તાપમાન અને દ્રવ્યની જાત પર છે, લંબાઈ ઉપર નથી. આડછેદના ક્ષેત્રફળ ઉપર પણ નથી, કેમ કે આડછેદનું ક્ષેત્રફળ અને લંબાઈ કેટલી લઈ લીધી તમે? 1.
કોઈપણ વાહકની અવરોધકતા ગોતવી હોય તો ફરજિયાત તમારે આડછેદનું ક્ષેત્રફળ એકમ એટલે કે 1 મીટર સ્ક્વેર લેવાનું, લંબાઈ 1 મીટર જ લેવાની, બરાબર. એટલે આવો જે 1 મીટર સ્ક્વેર આડછેદ ધરાવતો 1 મીટર લંબાઈ ધરાવતો જે વાહક તમને મળતો હશે એ વાહકની અવરોધકતા એટલે તે વાહકનો અવરોધ એવું આપણે કહી ગયા છીએ. તો ખાસ ધ્યાન રાખવાનું છે, અવરોધકતાના મૂલ્યનો આધાર માત્ર તાપમાન પર અને દ્રવ્યની જાત પર છે. અવરોધકતા એ કોઈપણ પદાર્થનો લાક્ષણિક ગુણધર્મ છે. એટલે કે એલ્યુમિનિયમની અવરોધકતા ઇન્ડિયામાં જેટલી હશે એટલી જ અમેરિકામાં હશે, એટલી જ પાકિસ્તાનમાં હશે. એટલે કે લાક્ષણિક ગુણધર્મ છે એનો. ધાતુ અને મિશ્ર ધાતુની અવરોધકતા ખૂબ જ ઓછી છે, કેમ કે ધાતુ અને મિશ્ર ધાતુ છે એ વાહક છે, એનો અવરોધ ખૂબ ઓછો છે. અવરોધ ખૂબ ઓછો એટલે અવરોધકતા પણ ઓછી. કયા વિસ્તારમાં છે આ મૂલ્ય યાદ રાખવાના? તો કે તેનો વિસ્તાર છે 10⁻8 થી 10⁻6 ઓહમ ઇન્ટુ મીટર, એટલે કે ખૂબ જ નાની છે. રબર, કાચ જેવા અવાહકોની અવરોધકતાનો વિસ્તાર 10⁻12 ઓહમ ઇન્ટુ મીટરથી 10⁻17 ઓહમ ઇન્ટુ મીટર, એટલે કે ખૂબ જ વધારે છે. કેમ કે એ અવાહકો છે, અને અવાહકો હોય એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન નથી થઈ શકતું, અને વિદ્યુત પ્રવાહનું વહન નથી થઈ શકતું એટલે એવા અવાહક છે, અવરોધ ખૂબ વધારે છે. છેલ્લો પોઈન્ટ અને ખાસ થોડોક અગત્યનો ધ્યાનમાં રાખવા જેવો, દ્રવ્યનો અવરોધ, અવરોધકતા બંને તાપમાન સાથે બદલાઈ જાય. જ્યારે પ્રશ્નની શરૂઆત કરી ને ત્યારે આપણે 3 બાબતોની વાત કરી હતી કે વાહકનો અવરોધ લંબાઈ પર, આડછેદના ક્ષેત્રફળ પર અને દ્રવ્યની જાત પર. આ 3 બાબત પર વાહકનો અવરોધ આધાર રાખે છે. અવરોધકતાની જ્યારે વાત કરી ત્યારે અવરોધકતાની વાતમાં શું કહેતા હતા? આધાર તાપમાન અને દ્રવ્યની જાત પર. પણ છેલ્લે અને એ સાચી વાત કીધી કે તાપમાન બદલાય એમ દ્રવ્યનો અવરોધ પણ બદલાશે અને અવરોધકતા પણ બદલાશે, જેની આપણે વાત કરશું 12th સાયન્સમાં, બરાબર. અત્યારે એની કોઈ આપણે ચિંતા નહીં કરીએ. ઓકે.